ભુજ બહુમાળી ભવનમાં આવેલી નાયબ ચેરિટી કમિશનરની કચેરીના વર્ગ 4ના કર્મચારી વય નિવૃત્ત થતા વિદાયમાન અપાયું. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. પટાવાળા શ્રી મોગલભાઈ નિવૃત્ત થયેલા છે. લગભગ સરકારી સેવામાં એમને 38 વર્ષ સુધીની લાંબા ગાળા નોકરી પૂર્ણ કરી. એમની સાથે નોકરી કરવાનો સમયગાળો તો મારો બહુ પોણા 2 વર્ષ જેવો રહ્યો છે. પણ મારા સમય દરમિયાન એમને જે કામગીરી કરી બહુ પ્રમાણિકતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કરી છે. હું એમની ભૂતકાળની સેવાને બિરદાવું છું અને આવા પ્રમાણિક અને સંનિષ્ઠ કાર્યકરો ચેરિટી તંત્રને મળતા રહે એવી પણ હું એમની શુભેચ્છાઓનો શુભકામનાઓ પાઠવું છું. મોગલભાઈ, અમારી તો ઘણી ઈચ્છા છે કે હજી વધુ સુધી સરકારી તંત્રમાં સેવા બજાવે, પણ સરકારી નિયમો જ એવા કરેલા છે કે સરકારી વયમર્યાદા પૂરી થાય એટલે મને કે મને એમને નિવૃત્ત કરવા પડે. તેમ છતાં જો સરકારશ્રી કોઈ નવા નિયમો લાવશે તો અમે એમને સેવા કરવા માટે પરત બોલાવવાની બી ખાતરી આપીએ છીએ. હવે નિવૃત્ત થયા પછી એમની શું કહેવાય કે બાકીની જિંદગી પોતે સમાજમાં અને કુટુંબમાં વિતાવશે. એટલે હવે આવનારા ભવિષ્યમાં એમનું સુખ સમૃદ્ધ દિન પ્રતિદિન વધતું રહે, એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામનાઓ કરીએ છીએ અને જરૂર પડે તો અમે બોલાવીએ તો અમે આવે એવી એમની પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. મારું નામ હિતેશ બી ગોર છે અને હું ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મહામંડળમાં ઉપપ્રમુખ છું અને કચ્છ જિલ્લા ચોથા વર્ગ મંડળમાં મહામંત્રી છું અને ભુજ શહેર વર્ગ 4 ધિરાણ મંડળીમાં મંત્રી છું. હવે શ્રી ઝાકીરભાઈ મોગલ એ નોકરી તો લગભગ 37 વર્ષથી સેવા આપે છે, પણ અમારી મંડળી સાથે લગભગ 21 વર્ષથી સંકળાયેલા છે અને અમે ગમે ત્યારે ગમે તે કામ હોય એ તરત આપણે એક ફોન કરીને પહોંચી આવે અને અમારા મંડળમાં કાંઈ પણ સાથ સહકારની જરૂર હોય, મંડળીમાં કાંઈ પણ જરૂર હોય એ અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને હજી પણ એ નિવૃત્ત થઈ ગયા તોય અમને ક્યાંક જો એમની જરૂર પડશે તો અમે એને બોલાવશું. મારું નામ જાકીર હુસૈન મોહમ્મદ મોગલ. મારે ઓફિસ ચેરિટી કમિશનર, મદની ચેરિટી કમિશનર ભુજ. હું અહીંયા પ્યોનમાં સર્વિસ બજાવું છું અને નિવૃત્તિ વયને મારે સર્વિસમાં 37 વર્ષ થયા. આજે મને ખુશીની વ્યક્ત છે કે મારા સ્ટાફ મિત્ર તથા મારા સાહેબો મને ઘણી નોકરીમાં સોંપી દીધો અને મને સારી સેવા કરવાનો મોકો આપ્યો. તથા અમારા વર્ગ 4ના મહામંડળના હોદ્દેદારો અમારા ગોરભાઈ છે, તથા અમારા સરકારી મંડળના બારભાઈ છે, એ લોકોનો પણ મને ઘણો સહયોગ મળ્યો. નોકરી એક સર્વિસ એક જિંદગીનો એક ભાગ છે. હવે મારો ઉંમર થઈ ગઈ એટલે મને ફરજિયાત મને રિટાયર થવું પડે છે. હજી પણ મારામાં એક તમન્ના હતી કે હજી પણ મારી જાનમાં જાન હો તો હું હજી સેવા કરી શકું. હવે મારી તબિયતના નાજુકના લીધે ને ઉંમરના લીધે સેવા મારી સારી રીતે ભગવાન કને પ્રાર્થના કરું છું, અલ્લાહ કને પ્રાર્થના કરું છું કે મારા સાહેબો તથા સ્ટાફ મિત્રો મને સારી સેવા કરવાનો મોકો આપ્યો. હજી પણ હું એવી ઈચ્છા રાખું છું ભગવાન મને લાંબી ઉપર આપે, કાંઈ પણ મારી સેવા હોય તો હું કરવા તૈયાર છું.